88 વર્ષની ઉંમરમાં આવા અદ્ભુત કરતબો દેખાડી આ દાદીએ તો ભલભલા જુવાનિયાઓને શરમમાં મૂકી દીધા. દાદીને તલવારબાજી જોઈને ખુદ ખિલાડી કુમાર ઇમ્પ્રેસ થઈ ગયો અને દોડી આવીને દાદીને ભેટી પડ્યો. સુરતમાં 17મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 32 રાજ્યોના 2000થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટને લઈને એક્ટર અક્ષય કુમાર અને જેકી શ્રોફ સહિતના લોકો સુરત આવી પહોંચ્યા હતા, જ્યાં ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં પુણેથી ખાસ આવેલા દાદી શાંતા પવારે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. 88 વર્ષની ઉંમરે શાંતા દાદીએ પોતાના અદ્ભુત માર્શલ આર્ટ્સનું પ્રદર્શન કર્યું હતું, જેને જોઈને હાજર લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. અક્ષય કુમાર તો સ્ટેજ પરથી દોડી જઈને દાદીને ભેટી પડ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે શાંતા દાદી 9 વર્ષની ઉંમરથી જ તેમના માતા પિતા પાસેથી લાકડી અને તલવાર ચલાવતા શીખ્યા હતા, અને આજે 88 વર્ષની ઉંમરે પણ તેમણે આ કળાને જીવંત રાખી છે.